जय द्वारकाधीश ने जय माताजी। मित्रों आज बात करशुं आपणे के तलनी अंदर अत्यारे केवा खातरो नाखवा जेथी करी आपणे 100% उत्पादननी अंदर वधारो थाय मित्रों। तो આપણે જ્યારે કયા સમયે એટલે કે જ્યારે તલ આપણે વાવી દીધા છે પછી જે લોકોએ આપણે દાખલા તરીકે બીજવાણી અને તલને પછી આપણે મૂકી દેતા હોઈએ છીએ અને આપણી જેવી જમીનનો પ્રકાર એ પ્રમાણે આપણે 15થી લઈ અને 25 દિવસની આસપાસ તલ ઉગી ગયા પછી આવા સમયગાળે જે આપણે ટૂંકમાં ઉગ્યા પછીનું પહેલું પિયત આપતા હોઈએ છીએ અને ત્યારે કેવું ખાતર નાખવું ને એ વાત ખૂબ જ મહત્વની હોય છે, કારણ કે એ સમયે તમે જે ખાતર નાખશો ને એ ખાતર તમારા તલ પાકશે ત્યાં સુધી એ જમીનની અંદર જે કેવું ખાતર નાખવાથી જેની અંદર ખોરાક પ્રક્રિયા છે, જે તંતુમૂળનો વિકાસ છે, જે ડાળીઓની ફૂટ ટૂંકમાં વધારે છે અને ફ્લાવરિંગ વધારે અને ફ્લાવરિંગમાંથી જે બૈઠા બનતા હોય છે, જે સકરીઓ થતી હોય છે એ કેમ વધારે થાય તો એના માટે મિત્રો ખાસ કરી આપણે જે ખાતર જે તમને કહેવું છે એ ખાતર ખાસ તમે એક વખત ઉપયોગ કરજો અને અત્યારે જે તમે ખાતરનો ઉપયોગ કરશો તો જ આપણે ઉત્પાદનની અંદર વધારો આવશે। બાકી 30, 35 કે 40 દિવસ દાખલા તરીકે જે આપણે ત્રીજા કે ચોથા પિયત ઉપર જો કોઈ ખાતર વધારે પૂરતા મોંઘા નાખવા જાય તો તે પછી કોઈ દવા કે ખાતર એવું આપણને રિઝલ્ટ આપે નહીં, કારણ કે શરૂઆતની અવસ્થાએ આપણે થોડીક વધારે મહેનત કરવી પડતી હોય છે અને થોડીક કાળજી રાખવી પડતી હોય છે અને થોડુંક જે એનું આખું કહેવાનો મતલબ એવો છે કે જે એને ખાતર વ્યવસ્થાપન છે હાચવવાની હોય છે। આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં। વિડીયો સારો લાગે તો શેર કરજો। આની સાથે તમારે ખાતર લેવાનું છે મિત્રો 1 વીઘે 16 ગુંઠાને હિસાબે 8 થી 10 કિલો ઉરિયા, જે આપણે નાઇટ્રોજન 46% ઉરિયા આવે છે 8 થી 10 કિલો એ લેવાના છે। આપણે જે સુમિલ કંપનીનું જિંદા કરીને આવે છે, જે સલ્ફર અને ઝીંક બંને સાથે આવે છે, વીઘે તમારે કિલો એ લેવાનું છે અને એની સાથે તમારે એટમ પાવર છે ને તમારે વીઘે 300 થી 350 ગ્રામ એટલે 3 વીઘે 1 કિલોનો તમારે ઉપયોગ કરવાનો છે મિત્રો। આ ત્રણેય વસ્તુ તમે ભેગી કરીને નાખો એટલે 100% તમને કહું છું કે ઉત્પાદનની અંદર વધારો આવશે ને આવશે। હવે જે આ એટમ પાવર છે ને એ મિત્રો હું તમને જો હું કોઈ એડવર્ટાઇઝ કે પ્રમોશન કરવા નથી નીકળ્યો, પણ ખેડૂતોને એક અભિપ્રાય દેવા માટે તમારે અખતરો કરવો હોય તો 5 વીઘાના તલ હોય તો 2.5 વીઘાની અંદર આ વસ્તુ કરો અને 2.5 વીઘામાં ન નાખતા ને પછી તમે મને કહ્યો કે કેટલું રિઝલ્ટ, કેટલા તમે રૂપિયા નાખો છો ને એની અંદર તમને નરી આંખે કેટલું રિઝલ્ટ મિત્રો દેખાય। એક ખેડૂત તરીકે મારી ભલામણ છે, મેં જે અભિપ્રાય કરું છું ને જે હું અપનાવું છું ને એ વસ્તુ હું તમને કહું છું। હવે એટમ પાવર છે ને એને વિશે વધારે માહિતી અથવા મગાવવું હોય તમારે ક્યાંય જડતું હોય તો એના નંબર હું પણ પિયુષભાઈના નાખું છું, એગ્રોવાળા ભાઈના, એટલે જેથી કરી તમને ખબર પડે મિત્રો। હવે આમની તમને વાત કરું, એટમ પાવરના 650 રૂપિયા કિલોના ભાવ છે। તમારે આ ત્રણેય મિક્સ કરી નાખી દેવાનું છે અને જો તમારે કોઈ પણને એમોનિયા નાખવું હોય આની જગ્યાએ, દાખલા તરીકે ઉરિયા અને જિંદા જે તમને કીધું છે એ વસ્તુ ન નાખવી હોય તો એમોનિયમ સલ્ફેટ જે આવે છે એ નાખવું હોય તો વીઘે 8 થી 10 કિલો એમોનિયમ સલ્ફેટ અને સાથે એટમ પાવર 3 વીઘે કિલો આ બે પણ તમે નાખી શકો છો। પણ બધાથી વિશેષ જે નાઇટ્રોજન ઉરિયા, જિંદા અને એટમ પાવર આ ત્રણેય વસ્તુનું જે કોમ્બિનેશન છે ને બહુ મસ્ત જબરજસ્ત કોમ્બિનેશન છે ને જબરજસ્ત રિઝલ્ટો છે। એટલે વધારે માહિતી જોતી હોય તો મારા પણ નંબર આપું છું, કોઈ પણને વધારે માહિતી જોતી હોય તો માહિતી લઈ શકો છો મિત્રો। બાકી તલની અંદર આગળ જે તમારે દાખલા તરીકે કહેવાનો આગળ હું સ્ટેપ બાય સ્ટેપ વિડીયો બનાવતો રહીશ, એની અંદર આવતી જીવાય આગળ તલને કેવી રીતે પાણીની વ્યવસ્થા પણ આપણે કરવી, કેટલા દિવસે પાણી આપવું જોઈએ એ આપણા જમીનના દર માથે ખેડૂતોને હંમેશા ખબર હોવી જોઈએ અને એટલું આપણે આપણી ખેતીની અંદર કાળજી લેવી જરૂરી છે મિત્રો। એટલે અવનવા વિડીયો જોતા રહ્યો। જય જવાન, જય કિસાન।